પાટણના રાધનપુરથી કળિયુગમાં ચમત્કારિક કિસ્સો સામે આવ્યો છે, જે કિસ્સાને ઊંડાણપૂર્વક આ અહેવાલમાં દર્શાવવામાં આવ્યો છે। ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ જોઈ તમે પણ વિચારોના વંટોળમાં ચડી જશો। તમને પણ સવાલ થશે કે આવો કળિયુગમાં કઈ રીતે શક્ય બને। કળિયુગનો ચમત્કારી કિસ્સો। મંદિરમાં આરતી કરવા દોડે છે ઘોડી। કળિયુગમાં તંત્ર મંત્ર વિદ્યાના તો અનેક કિસ્સા આપણે સાંભળ્યા છે, જોયા હશે, પરંતુ પાટણ જિલ્લાના રાધનપુરના પૈદાશપુરા ગામની ચમત્કારી ઘટના કળયુગમાં પણ જાણે સતના પ્રમાણ આપતી હોય તેવું લાગે છે। રાધનપુરના પૈદાશપુરા ગામે આવેલ વચરાજ દાદાના મંદિરે એક ઘોડી દરરોજ આરતી કરવા આવે છે। કળિયુગના સમયમાં આ ઘટના કોઈ ચમત્કારથી કમ નથી। મંદિરમાં ઝાલર ટાણું થાય અને ઘોડી તરત જ દાદાની આરતી કરવા દોટ મૂકે છે। આ કોઈ એકાદ બે દિવસની ઘટના નથી, પરંતુ ઘોડીનો નિત્યક્રમ છે। સાંજની ઝાલર વાગતા જ ઘોડી મંદિરમાં જવા માટે થનગનવા માંડે છે। જો ઘોડીના માલિક તેને છૂટી ન મૂકે તો છૂટવા માટે જાતે જ અનેક પ્રયાસ કરે છે, અને જેવી ઘોડીને છૂટી મૂકે કે મંદિર તરફ ડગ માંડે છે। ખરેખર આ ઘટના મંત્રમુગ્ધ કરી દે તેવી છે। વચરાજ દાદાના મંદિરે 4 મહિના થયા। એક ભૂરાભાઈ દેવુભાઈ ઠાકોરની ઘોડી 4 માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે। એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી, અને કંઈ વચરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં। કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વચરાજ દાદાને નમન કરતો હોય તો આ કળિયુગમાં શું કહેવાય। આ ઘટના રાધનપુરના પૈદાશપુરા ગામની છે। ગામના પાદરમાં આવેલ વચરાજ દાદાના મંદિરમાં આરતીની ઝાલર સંભળાતા જ એક ઘોડી દોટ મૂકીને મંદિરે પહોંચે છે। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, ઘોડી મંદિરના પગથિયા ચડીને અંદર પ્રવેશી જાય છે, શાંતિથી આરતી કરે છે। જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી ઘોડી મંદિરમાં જ રહે છે। ત્યાંથી જરા પણ હલતી નથી, ભક્તિમાં લીન થઈ જાય છે। મંદિરમાં ગમે એટલા લોકો હોય, આ ઘોડી કોઈને પણ પરેશાન નથી કરતી। આરતી પૂર્ણ થયા બાદ તે જાતે જ તબેલામાં પરત ફરે છે। ઘોડીની આ ભક્તિ જોઈને ગ્રામજનો પણ દંગ રહી જાય છે। જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે। ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે। સોલંકી કુળભૂષણ એવા વીર વચરાજ ગૌરક્ષા કાજે વીરગતિ પામ્યા। બહુચરાજીના કાલરી ગામમાં જન્મેલા વચરાજ સોલંકીની જાન કંકાપુરી ગઈ હતી, અને ત્યાં ચોરીમાં લગ્ન વિધિનો ત્રીજો ફેરો ફરવા જતા વરરાજા પગ મૂકે છે, ત્યાં તો કોઈ સાદ પાડે છે કે ગામમાં લૂંટારો આવી ગયા છે। આ સાંભળી વચરાજ લગ્ન ચોરીમાંથી ઊભા થઈ જાય છે। ગાયોના ધણને વાળવા આવેલા લોકોની પાછળ પડી ગાયોને બચાવી લે છે। જોકે આ યુદ્ધ દરમિયાન લૂંટારુઓ ભાગી ગયા, પરંતુ એક લૂંટારુએ પીઠ પાછળથી ઘા કર્યો અને વચરાજનું માથું ધડથી અલગ કરી દીધું। છતાં તેઓ અટક્યા નહીં અને ધડ લડતું રહ્યો। આ ઘટના ઇતિહાસના પાને અંકાયેલી છે। તેઓ વીરગતિ પામતા તેમની સાથે આવેલ મોતીઓ કૂતરો અને રતન ઘોડીએ પણ પ્રાણ અર્પણ કર્યા હતા। આ વાતને વર્ષો વીતી ગયા, પરંતુ રાધનપુરના ખોબા જેવા ગામમાં રહેલી ઘોડી વીર વચરાજની યાદોને તાજી કરે છે। અશરફ જત, ન્યૂઝ 18 ગુજરાતી, રાધનપુર।
આ તરફ ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીનો અંત જ નથી આવી રહ્યો. પહેલા કમોસમી માવઠાની મુશ્કેલી આવી અને હવે કેનાલ અને ભાવની ભાંજગડથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. મહા મહેનતે જગતનો તાત પાક પકવે અને છેલ્લે જ્યારે ખુશ થઈ યાર્ડમાં મોલાત લઈને જાય છે તો જે ભાવ સાંભળવા મળે છે તે સાંભળી ખેડૂતોના પગ નીચેથી જમીન સરકી જાય છે. અને આવું જ કંઈક થઈ રહ્યું છે ગુજરાતના જીરું અને વરિયાળી પકવતા ખેડૂતો સાથે. તો વળી જીરુના ભાવે તાતને આપ્યો છે જોરદાર ઝટકો. ઊંઝામાં કોડીના ભાવે વેચાયું જીરું. જીરુના ભાવ સાંભળી ખેડૂતોની આંખમાંથી આવ્યા ઝરઝરિયા. ઊંઝામાં જીરુનો ભાવ 50% તૂટી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. જીરું ખેડૂતો માટે હવે કોહિનૂર નહીં પરંતુ કોડીનું થઈ ગયું છે. આવું અમે નહીં પરંતુ ખેડૂતો ખુદ કહી રહ્યા છે. આ માટે તમારે ઊંઝાના વેપારીઓને પણ સાંભળવા પડશે. જો કે પહેલા સાંભળી લો જીરુનો હાલનો ભાવ. ઊંઝા માર્કેટયાર્ડ સહિત રાજ્યના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જે જીરું મણ 12,000 રૂપિયે વેચાતું હતું તે હવે અડધા ભાવે એટલે કે 6,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યું છે. આ ભાવ ઘટાડા પાછળ વેપારીઓનું કહેવું છે કે આ મંદી એ સટ્ટાકીય મંદી છે. જીરામાં તો જબરજસ્ત અત્યારે મંદીનો દોર ચાલી રહ્યો છે. જીરું પ્રતિદિન 50-100 200 રૂપિયા તૂટે જાય છે અને ટોટલ આધાર સટ્ટાકીય મંદી છે આ રહી બધી. હાજરમાં એવું કોઈ પ્રેશર નથી, હાજરમાં કોઈ એવો માલનું દબાણ નથી, ગ્રાહકી સારી છે પણ સટ્ટાકીય રીતે આ બજારો નરમ થઈ રહી છે. જીરાનો પાક એ વાતાવરણ પર નિર્ભર કરે છે. ત્યારે જો આગામી દિવસોમાં જીરાને અનુકૂળ વાતાવરણ મળી રહે છે, જીરાનું મોટા પાયે ઉત્પાદન થાય તો બજાર ભાવ પર દબાણ આવી શકે. વાતાવરણ અનુકૂળ ના આવ્યું તો ફરી એકવાર જીરામાં તેજી જોવા મળી શકે. નવું જીરું મહિના 1.5 મહિના પછી જ્યારે આવક થશે ત્યારે લગભગ 5,000 થી 55,000નો 20 કિલોનો ભાવ થશે. હાલ જીરાની 1200 થી 1,500 પૂરી આવક હોય છે, બીજું 1,500 પૂરી સ્ટોકનું, એમ કરીને લગભગ 2,500-3,000 પૂરી દરરોજના વેપાર થાય છે. આ તરફ અમુક વેપારીઓ માની રહ્યા છે કે આ ભાવ ભલે ખેડૂતોને ના પોસાતા હોય પરંતુ જીરાના ઘટેલા ભાવ વેપારીઓને આગામી દિવસોમાં મોટો ફાયદો કરાવી શકે છે. પણ જે સ્પીડથી ભાવ ઘટી ગયા અને ક્રોપ જોતા આગામી વર્ષ જીરા માટે બહુ સારું રહેશે. કારણ કે જે નીચા ભાવમાં વેપાર થાય તો પછી 2 પૈસા આપણે તેજીની આશા રાખી છે. જીરાના ઘટતા ભાવ અંગે એક્સપોર્ટર માની રહ્યા છે કે જીરાના ઘટતા ભાવ માટે વૈશ્વિક બજારમાં ઘટતી જીરાની માંગ પણ જવાબદાર છે. જે વધીને 12,000 થઈ ગયા તે ભાવ ઘટીને 6,000 થઈ ગયા, 6,500 ભાવ થઈ ગયા છે. અને ડિમાન્ડ એક્સપોર્ટની છે પણ ઓછી છે થોડી. ચાઇનાની ડિમાન્ડ ચાલ ઓછી છે પણ નીચા ભાવ હોવાથી એક્સપોર્ટની ડિમાન્ડ આવશે સારી. હવે બાંગ્લાદેશ છે, ચાઇના છે, ગલ્ફ કન્ટ્રી છે, ઇન્ડોનેશિયા છે, જનરલી વધે જ દર વર્ષે વધે જ જાય. દરેક કન્ટ્રીમાં જીરું વધે જ છે ઇન્ડિયાનું આપણું. આટલા દેશોમાં ઊંઝાનું જીરું પહોંચતું હોવા છતાં પણ જીરાના અડધા ભાવ છે. એપીએમસી ચેરમેનનું માનવું છે કે હવે એક્સપોર્ટની ડિમાન્ડ નીકળે તો જીરાના ભાવ ફરી ઐતિહાસિક સપાટીએ પહોંચે. 1 કરોડ બોરીની આજુબાજુની આવક થશે. આને ધ્યાનમાં લઈ આવતી સાલે બજાર લગભગ ગત વર્ષે જે ભાવ હતા સિઝનમાં એ ભાવે બજાર પાછું એટલે કે 5,000ની આજુબાજુ 5,000 થી 6,000ની વચ્ચે આવશે. એવી ત્યારે જોવું રહ્યું કે ક્યારે એક્સપોર્ટની ડિમાન્ડ વધે છે. ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થાય છે. આ તરફ વરિયાળીએ પણ ખેડૂતોને દગો દઈ દીધો. રાજ્યભરમાં મહા મહેનતે પકવેલી વરિયાળીના ભાવમાં અચાનક ઘટાડો થઈ ગયો. ઊંઝા માર્કેટયાર્ડમાં માર્ચ મહિનામાં 20 કિલો વરિયાળીનો ભાવ 5,000 થી 5,500 સુધી પહોંચ્યો, જે ઘટીને હાલ 1,700 થી 2,000 જેટલો બોલાઈ રહ્યો છે. ખરેખર આ જોઈ એવું જ લાગે છે કે આગામી દિવસો જગતના તાત માટે ખૂબ જ કપરા હશે. દિવસે ને દિવસે જણસના કોડી સમાન ભાવ મળતા ક્યાંક ખેડૂતોને ખેતીથી જ નફરત ન થઈ જાય એવો ડર નિષ્ણાતોને સતાવી રહ્યો છે. હજુ નવી વરિયાળીની આવક શરૂ નથી થઈ. નવી વરિયાળીની શરૂઆત થતાં હજુ ભાવ ઘટશે તેવું માર્કેટયાર્ડના વેપારીઓ માને છે. ધારણા કરતાં થોડો સ્ટોક વધારે નીકળ્યો છે અને એક્સપોર્ટની ડિમાન્ડ પાછળ જતાં ઓછી આવી છે અને નવો ક્રોપ ખૂબ સારો આવવાનો છે. લગભગ
2 થી 3.5 ગણો સુધી આવી શકે એવી ધારણા મુકાઈ રહી છે. બીજી તરફ ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન માની રહ્યા છે કે આ વર્ષની સિઝનમાં વરિયાળીના ભાવ 1500ની આસપાસ રહી શકે છે. પણ જૂની વરિયાળી પણ હવે બહુ વધારે બજારમાં નથી. વરિયાળીના ભાવ અત્યારે તો એકદમ નીચે રિઝનેબલ લેવલે આવી ગયા છે. આ વર્ષે વરિયાળીનો પાક ખૂબ મોટો છે અને વેધર પણ એને અનુકૂળ છે, એટલે આવતી સિઝનમાં લગભગ વરિયાળીના ભાવ 1500થી 2000ની આજુબાજુમાં રહેશે એવી ધારણા છે. આ તો હજુ ઉપાધિ ખેડૂતો માથેથી ગઈ નથી અને ત્યાં જ બીજી કેટલીક આફતો ખેડૂતોના દરવાજે ઊભી છે. હાલ જે પાણીથી ભરેલા ખેતરના દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં આકાશી આફત નહીં, કેનાલનું પાણી ફરી વળ્યું છે. આ દ્રશ્યો પાટણના રાધનપુર તાલુકાથી સામે આવ્યા. અહીં ફરી એકવાર નર્મદા નિગમની ઘોર બેદરકારીનું પરિણામ ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો. નર્મદા વિભાગના અણઘડ વહીવટના કારણે ખેડૂતોનું ખેતર વગર ચોમાસે જળ તળબોળ થઈ ગયું, જેના કારણે રવિ પાકમાં નુકસાનીની ભીતિ છે. અધિકારીઓની કોન્ટ્રાક્ટર પર રહેમ નજરના કારણે જ કેનાલમાં સફાઈ થતી નથી અને સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવાય છે, જેથી કેનાલ ઓવરફ્લો થાય છે. સુકાર ગામમાંથી પસાર થતી પેટા માઇનર કેનાલ ઓવરફ્લો થતા ઘઉં અને મકાઈ વાવેલ ખેતરમાં ઢીચણસમાં પાણી ભરાયા. અને આ ખેતરની અંદર 2 થી 3 વાર કેનાલનું તૂટવાથી, ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે, જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય પાણી છોડી દેવામાં આવે છે. સુકાર ગામના અમુક ખેડૂતોનું કહેવું છે કે કેનાલમાં છેલ્લા 10 વર્ષથી સફાઈ કરવામાં નથી આવી. સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા વારંવાર કેનાલ ઓવરફ્લો થાય છે. આ કેનાલ છેલ્લા 10 વર્ષથી આવેલી છે, તેમાં વારંવાર પાણી છોડવામાં આવે છે. પાણી છોડવામાં આવે તે બરાબર છે, પણ કેનાલની સફાઈ કામ 10 વર્ષથી કરવામાં આવતું નથી. કાં કેનાલની સફાઈ કરીને પાણી છોડે, કાં કેનાલનું પાણી બંધ કરવામાં આવે. વારંવાર ખેડૂતને કેનાલ સફાઈ કરેલ નહીં એટલે કેનાલ ઉભરાઈને ખેડૂતનો પાક બગાડે છે. ઘઉં, મકાઈ તે પાણી વારંવાર ભરાઈ જાય છે. ત્યારે હવે રાજ્યના કૃષિ વિભાગને જ કહેવું રહ્યું કે ભાવની ભાંજગણનો તો તમારાથી નિવેડો લવાતો નથી. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી ખેડૂતોને વળતર ચૂકવો તો જ ખેડૂતોને કદાચ થોડો ફાયદો થશે. કાશ્મીર જેવી મજા માણવી છે તો પહોંચી જાઓ માઉન્ટ આબુ. માઉન્ટ આબુમાં પારો -3 ડિગ્રી પહોંચતા ચારે તરફ છવાયો બરફ. રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે. માઉન્ટ આબુમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર જોવા મળી રહ્યું છે. માઉન્ટ આબુમાં સિઝનમાં પહેલીવાર તાપમાનનો પારો માઇનસમાં પહોંચી જતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું હતું. ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. અહીંની સૌથી ઊંચા પહાડોની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આબુમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો -3 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ઠૂઠવાઈ ગયા. માઉન્ટ આબુમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે. તાપમાનનો પારો ગગડતા મેદાની વિસ્તારો, ઘરો, હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને 2 વ્હીલર પર અને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો. તો બીજી તરફ હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર, મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ ગયો. વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીનો હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ. ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ ચાનો સહારો લઈ રહ્યા છે.